નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પીએસઆઈની પરીક્ષાનું 2 દિવસ પહેલા જે પરિણામ આવેલું હતું તેના માટે ઘણા વિદ્યાર્થી મિત્રો માટે ખુશખબર આવી ગઈ છે. કેમ કે પરિણામ આવી ગયું છે. માર્ક્સ તમારા ખૂબ ઓછા આવેલા છે. 40 કરતાં પણ નીચે. બીજી પરીક્ષાની અંદર ઘણા ઉમેદવારો 40,000 કરતાં વધારે ઉમેદવારોને 40 કરતાં નીચે માર્ક આવેલા છે. પીએસઆઈનું રેચેકિંગ કરવાની કેવી રીતે કરાવવું છે, સંપૂર્ણ માહિતી આપણે જોઈશું મિત્રો. તો ઝડપથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી સુધારવા માટે કેવી રીતે તમારું પેપર વિદ્યાર્થી મિત્રો ચેક કરવામાં આવશે, સંપૂર્ણ માહિતી આજે આપણે જોઈશું. અને કેવી રીતે તમારે અરજી કરવાની તે તમામ વસ્તુઓ આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. અરજીનો નમૂનો ખાસ કરી અમારી ટેલિગ્રામ ચેનલમાં છેલ્લે અંતમાં તમે વિડીયોની નીચે લિંક આપેલી જ છે. ખાસ કરી અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. તેની પીડીએફ અમે મૂકી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતીના પીએસઆઈ અને લેખિત પરીક્ષા રીચેકિંગ કરવા માટે મહત્વની અરજી કેવી રીતે કરવી તે પણ વિદ્યાર્થી મિત્રો 10 તારીખ સુધી તમારું રીચેકિંગના ફોર્મ સ્વીકારવામાં આવશે. અને તે પણ વિદ્યાર્થી મિત્રો 300 રૂપિયા ફી ભરવાની રહેશે. ખાસ કરી તમારે શ્રી માન્યશ્રી અધ્યક્ષશ્રી ગુજરાત પોલીસ બોર્ડ ગાંધીનગર દ્વારા આ અરજી તમારે ઝેરોક્સ કરી પ્રિન્ટ કઢી અને વિદ્યાર્થી મિત્રો ભરી દેવાનું છે. અને ખાસ કરી તેની સમજાવટી અને ખાસ કરી તેની માટે ખાસ કરી અમે પીડીએફ પણ અમારી ટેલિગ્રામમાં મૂકી દેવામાં આવીશ. કંઈ પણ મૂંઝવણ પડે તો અમારી ટેલિગ્રામ ચેનલમાં ઝડપથી મેસેજ કરજો, જેથી અમે તમને જવાબ રિપ્લાય પણ મળીશું. તો ગુજરાત પોલીસ પીએસઆઈની લેખિત પરીક્ષાને લઈને જે લોકોના મનમાં જવાબ રીચેકિંગ કરવા બાબત અરજી કેવી રીતે કરવી, સંપૂર્ણ માહિતી આજે આપણે જોઈશું. તેમાં સર્વશ્રીની વિનંતી છે કે નીચે સહી કરનાર ઉમેદવાર જ ગુજરાત પોલીસ પીએસઆઈની ભરતીમાં જે તમે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે પરીક્ષા આપેલી છે 2025 તેને લખવાનું. ખાસ કરી હાજર રહેલા તે તારીખ પણ તેની વિદ્યાર્થી મિત્રો ખાસ કરી તેમાં 300 રૂપિયા અને મારું પરિણામ જાહેર થયેલ છે તેમાં, પરંતુ પ્રાપ્ત થયેલ ગુણ અને મને શંકા છે હોવાની જવાબદારી રીચેકિંગનું અવેલેબલ કરવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો તમારે ઝડપથી રીચેકિંગ કરાવવી જરૂરી છે. કેમ કે 40 કરતાં માર્ક ઓછા કોઈ પણ પરીક્ષામાં આવવાની સંભાવના નથી. પીએસઆઈનું તો ખાસ કરી રિઝલ્ટની અંદર તેમાં શું આપણે લખવાનું છે, ઉમેદવારનું નામ, પિતાનું નામ, અરજી ક્રમાંક, રોલ નંબર ખાસ કરી યાદ રાખ, કેટેગરી, પરીક્ષાનું નામ, પરીક્ષાની તારીખ પણ લખવાનું, વિષય પેપરનું નામ, સંપૂર્ણપણે બધું જ વસ્તુ યોગ્ય લખેલ હશે તે લોકોના જ. ખાસ કરી તમારી ગણતરીમાં કોઈ પણ ભૂલ હશે તે સુધારવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. કાંઈ આખું પેપર તમારું ચેક કરવામાં નહીં આવે. કેમ કે જો વિદ્યાર્થી મિત્રો તમે એમાં તમારે 20 માર્ક હોય ઉદાહરણ તરીકે, અને બીમાં વિદ્યાર્થી મિત્રો તમારે 40 માર્ક હોય, અને જો વિદ્યાર્થી મિત્રો તમારામાં 30 જ માર્ક લખેલા હોય કોઈ ઉમેદવારો, તે સુધારી દેવામાં આવશે. ઉપર હશે તે અંદર એક પણ પ્રશ્ન ચેક કરવામાં નહીં આવે. જેથી તમામ મિત્રોને નોંધ લેવી. અને વિદ્યાર્થી મિત્રો આથી આપને વિનંતી છે કે નિયમ મુજબ મારા જવાબપત્રીમાં રીચેકિંગ કરવાની પ્રક્રિયા, જરૂરી ફી, દસ્તાવેજ ખાસ કરી જોડવા. આપની સહાયક માટે હું પણ આપનો આભારી છું. ખાસ કરી તમારું સ્થળ, તારીખ, ઉમેદવારની ખાસ કરી સહી, નામ અને મોબાઈલ નંબર ફરજિયાત લખવાનું. વિદ્યાર્થી મિત્રો લેખિત પરીક્ષાનો કોલ લેટરની ઝેરોક્ષ તમારે વિદ્યાર્થી મિત્રો જોડવી ફરજિયાત. અને હોલ ટિકિટ પણ બંને એક જ છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આ રીચેકિંગનું 40,000 કરતાં 40 માર્કથી વિદ્યાર્થી મિત્રો ખાસ કરી 40 કરતાં માર્ક તમને ઓછા મળેલા છે 40,000 મિત્રોને.
જેને ફરજિયાત રીચેકિંગ કરાવવું પડે, કેમ કે આટલા બધા કોઈ વર્ષે વિદ્યાર્થી મિત્રો નપાસ થયેલા નથી, કેમ કે 50 માર્ક તો મિનિમમ આવે જ છે બીજી પરીક્ષા અથવા ત્રીજી પરીક્ષા અથવા પહેલી પરીક્ષામાં. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો મળીશું મહત્વના સમાચાર સાથે.